નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. પેગ લોકલની બીજી એક્સપોર્ટ બેઠકમાં અમદાવાદના 8,000મી વધુ સક્રિય નિકાસકારો અને ઇકોસિસ્ટમ સહયોગીઓને એક જ મજબૂત માન્યતા સાથે એકત્ર કરવામાં આવ્યા. ભારતીય વ્યવસાયો વૈશ્વિક સ્તરે એકલા સ્કેલ મેળવી શકતા નથી. પેગ લોકલ, ભારતની ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ આજે અમદાવાદમાં ધ બોર્ડરલેસ કલેક્ટિવ એક્સપોર્ટ બેઠકની બીજી આવૃત્તિનું આયોજન કર્યું. અમદાવાદ ભારતના સૌથી મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ શહેરોમાંનું એક છે, જ્યાંના નિકાસકારો 140મી વધુ વૈશ્વિક બજારોમાં પોતાની હાજરી ધરાવે છે. આ મેળાવડામાં નિકાસકારો, ઉત્પાદકો, ડી2સી બ્રાન્ડ્સ, બેંકર્સ, લોજિસ્ટિક્સ નિષ્ણાતો, કમ્પ્લાયન્સ વિશેષજ્ઞો અને માર્કેટપ્લેસ ઓપરેટર્સને એકત્રિત કરવામાં આવ્યા હતા, જેથી નિકાસ પ્રક્રિયાના દરેક સ્તર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેન્દ્રિત ચર્ચાઓ થઈ શકે. આ પહેલ જયપુરમાં યોજાયેલી પ્રથમ આવૃત્તિના આધાર પર આગળ વધારવામાં આવી હતી. અમદાવાદ ભારતના સૌથી શક્તિશાળી નિકાસ એન્જિનોમાંનું એક છે, જે કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં ઊંડી શક્તિ અને વૈશ્વિક હાજરી ધરાવે છે. છતાં માંગના વધારા સાથે નિકાસકારોને પેમેન્ટ્સ, લોજિસ્ટિક્સ, કમ્પ્લાયન્સ અને બેન્કિંગ જેવી વિવિધ પ્રક્રિયાઓમાં વધુને વધુ નેવિગેટ થાય છે. ધ બોર્ડરલેસ કલેક્ટિવ આ જ ખામી દૂર કરવા માટે રચાયું છે, નિકાસ પ્રક્રિયાના દરેક તબક્કે જરૂરી વિશેષ ક્ષમતાઓને એકત્રિત કરીને, જે કોઈ એકમાત્ર ઓપરેટર એકલા પૂરી પાડી શકતો નથી. અમદાવાદનું નિકાસ એન્જિન પૃષ્ઠભૂમિ અમદાવાદનું નિકાસ ઇકોસિસ્ટમ ઔદ્યોગિક ઉડાણ અને સ્કેલને દર્શાવે છે. ક્રોસ બોર્ડર વેપારને આગળ ધપાવતા મુખ્ય ક્ષેત્રોમાં ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ્સ, કેમિકલ્સ અને ડાયર્સ. ગુજરાત ભારતના કુલ કેમિકલ નિકાસમાં લગભગ અડધો હિસ્સો આપે છે. ફાર્માસ્યુટિકલ્સ, ભારતના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 33% છે, તેમજ એન્જિનિયરિંગ ઉત્પાદનો અને મશીનરીનો સમાવેશ થાય છે. પ્રાથમિક નિકાસ કોરિડોરમાં યુએસએ, યુરોપ, એશિયા અને આફ્રિકાનો સમાવેશ થાય છે, જ્યારે લેટિન અમેરિકા, મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા ઝડપી વિકાસ પામતા નવા નિકાસ કોરિડોર તરીકે ઉભરી રહ્યા છે. આ પ્રસંગે ઓકના સહસ્થાપક અને સીઈઓ પ્રાચી ધારણીએ જણાવ્યું હતું કે વૈશ્વિક વિકાસ હવે અલગ અલગ સિલોમાં રહીને શક્ય નથી. આજના નિકાસકારોને અસરકારક રીતે સ્કેલ કરવા માટે પેમેન્ટ્સ, બેન્કિંગ, લોજિસ્ટિક્સ, કમ્પ્લાયન્સ અને માર્કેટપ્લેસ જેવા ક્ષેત્રોમાં જોડાયેલ ઇકોસિસ્ટમની જરૂર છે. બોર્ડરલેસ કલેક્ટિવ નું નિર્માણ આ તમામ ચર્ચાઓ, સિસ્ટમ્સ અને ઓપરેટરોને એક મંચ પર લાવવા માટે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત અમદાવાદના નિકાસ ઇકોસિસ્ટમ પર આધારિત એક વિશેષ રિપોર્ટના લોન્ચ સાથે થઈ અને ત્યારબાદ અમદાવાદ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડેવલપમેન્ટ એસોસિએશન AIDA ના ડિરેક્ટર દ્વારા મુખ્ય ભાષણ આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું, અમદાવાદ ઝડપથી ભારતના સૌથી પ્રભાવશાળી નિકાસ ઇકોસિસ્ટમમાંનું એક બની રહ્યું છે. અમારી મહત્વાકાંક્ષા સ્પષ્ટ છે. અમે માત્ર વૈશ્વિક વેપારમાં ભાગ લેવા માટે નથી, અમે તેનું નેતૃત્વ કરવા માટે અહીં છીએ. એક વિકસતું ઇકોસિસ્ટમ ગઠબંધન. જયપુર આવૃત્તિમાંથી 3 ભાગીદારો પોતાની પસંદગીથી અમદાવાદ પરત આવ્યા, જે વાસ્તવિક ઇકોસિસ્ટમ પ્રતિબદ્ધતાનો સંકેત છે. એક્સિસ બેંક, રિટર્નિંગ કો સ્પોન્સર તરીકે, ભારતની ક્રોસ બોર્ડર વૃદ્ધિ કહાણીમાં પોતાની ભાગીદારીને ફરીથી મજબૂત કરી. એક્સપોર્ટેલ, ગ્લોબલ લોજિસ્ટિક્સ પાર્ટનર તરીકે, તે ફુલફિલમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રજૂ કરે છે જે સ્કેલ થતા નિકાસકારોને અટકતા નિકાસકારોથી અલગ પાડે છે. લુક્રિયા, ગ્લોબલ કમ્પ્લાયન્સ પાર્ટનર તરીકે, ક્રોસ બોર્ડર નિયમનકારી આવશ્યકતાઓની વધતી જટિલતાને સંભાળે છે. અમદાવાદની આ આવૃત્તિમાં એક મહત્વપૂર્ણ નવો અવાજ જોડાયો, સંજય સોલંકી, જે ભારતના સૌથી માનનીય ઇ-કોમર્સ લીડર્સમાંના એક છે. તેમણે પહેલીવાર માર્કેટપ્લેસ આધારિત નિકાસ વૃદ્ધિને આ ઇકોસિસ્ટમ ચર્ચાનો ભાગ બનાવ્યો. ઓકના બિઝનેસ હેડ આશિષ સિંગલાએ ભારતના નિકાસકારો સામેની સ્પર્ધાત્મક વાસ્તવિકતાને સંબોધિત કરતા કહ્યું, આજની નિકાસ વૃદ્ધિ સીધી રીતે ઓપરેશનલ કાર્યક્ષમતાથી જોડાયેલી છે. ઝડપી સેટલમેન્ટ્સ, લોકલાઇઝ પેમેન્ટ અનુભવ અને સરળ કલેક્શન્સ નિકાસકારો વૈશ્વિક સ્તરે કેટલા ઝડપથી સ્કેલ કરી શકે છે તેમાં સીધી અસર કરે છે. સાંજનું મુખ્ય આકર્ષણ એક ઇકોસિસ્ટમ પેનલ A to Z ઓફ એક્સપોર્ટ્સ હતું. આ પેનલનું સંચાલન ઓકના સહસ્થાપક અને સીઈઓ પ્રાચી ધારણી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં બેન્કિંગ, લોજિસ્ટિક્સ, કમ્પ્લાયન્સ, પેમેન્ટ્સ અને માર્કેટપ્લેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા તમામ ક્ષેત્રોને એક જ સંકલિત ચર્ચામાં લાવવામાં આવ્યા, જેથી નિકાસની સંપૂર્ણ પ્રક્રિયાને વધુ જોડાયેલી રીતે સમજાવી શકાય. ભારતના નિકાસકારો, ખાસ કરીને MSMEs, દેશની વૈશ્વિક વેપાર મહત્વાકાંક્ષાઓને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. છતાં તેમની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે માત્ર તક પૂરતી નથી, તેમને સહારો આપતી સમગ્ર ઇકોસિસ્ટમમાં વધુ સંકલન અને સુસંગતતા જરૂરી છે. પેગ લોકલ સાથે ધ બોર્ડરલેસ કલેક્ટિવનો ઉદ્દેશ એવો પ્લેટફોર્મ બનાવવાનો છે જ્યાં આ તમામ સિસ્ટમ્સ, ભાગીદારો અને ચર્ચાઓ એકસાથે આવે, જેથી નિકાસકારો વિખરાયેલા વિકાસમાંથી બહાર આવીને વધુ સંરચિત અને સ્કેલેબલ વૈશ્વિક વિસ્તરણ તરફ આગળ વધી શકે. કાર્યક્રમમાંથી અંશ. વૈશ્વિક લોજિસ્ટિક્સ અંગે એક્સપોર્ટેલના સહસ્થાપક અંશુલ મહેન્દ્રુએ સમજાવ્યું કે ફુલફિલમેન્ટ બેકએન્ડ ફંક્શનથી ફ્રન્ટલાઇન બિઝનેસ ડ્રાઈવર તરફ કેમ આગળ વધે છે. ક્રોસ બોર્ડર ટ્રેડમાં આજે સૌથી મોટો તફાવત ફક્ત કિંમત નિર્ધારણ નથી, તે અમલીકરણ છે.
જે બિઝનેસ ઝડપી, વધુ વિશ્વસનીય અને ટેકનોલોજી આધારિત વૈશ્વિક લોજિસ્ટિક્સ નેટવર્ક બનાવી શકે છે તે આંતરરાષ્ટ્રીય વેપારના આગામી તબક્કાને નિર્ધારિત કરશે. નિકાસ કમ્પ્લાયન્સ અંગે લુક્રિયા કન્સલ્ટના સ્થાપક અને સીઈઓ સુમેધ સચદેવે એક તણાવ વિશે વાત કરી જે ઘણા નિકાસકારો જાણે છે પરંતુ ઉકેલવા માટે બહુ ઓછા સજ્જ છે. મહત્વાકાંક્ષા પ્રક્રિયાને આગળ ધપાવતા પાલનની વધતી જતી જટિલતા. ભારતીય વ્યવસાયો માટે મજબૂત કમ્પ્લાયન્સ અને ઓપરેશનલ આધાર મહત્વપૂર્ણ રહેશે જે વૈશ્વિક બજારોમાં, ખાસ કરીને ગુજરાત જેવા નિકાસ સંચાલિત ઇકોસિસ્ટમમાં ટકાઉ ધોરણે સ્કેલ કરવા માંગે છે. ભારતના વૈશ્વિક વેપાર અને ઉત્પાદન ચેઇનને મજબૂત બનાવવા તરફ પીએમ નરેન્દ્ર મોદીના સતત પ્રયાસો સાથે વૃદ્ધિનો આગામી તબક્કો એવા વ્યવસાયોનો હશે જે આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે માળખાકીય રીતે તૈયાર છે. માર્કેટપ્લેસ આધારિત વૃદ્ધિ પર ઈ-કોમર્સ એક્સપર્ટ સંજય સોલંકીએ ભારતીય વ્યવસાયો વૈશ્વિક પ્લેટફોર્મનો ઉપયોગ ફક્ત વેચાણ ચેનલો તરીકે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બિલ્ડિંગ માટે એન્જિન તરીકે કેવી રીતે કરી રહ્યા છે તેના પર કેન્દ્રિત મિની વર્કશોપનું નેતૃત્વ કર્યું. વૈશ્વિક માર્કેટપ્લેસીસે ભારતીય વ્યવસાયો આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને કેવી રીતે એક્સેસ કરે છે તે મૂળભૂત રીતે બદલી નાખ્યું છે. આજે દરેક કદના વ્યવસાયો પાસે ભારતમાં સ્થાપના કરતી વખતે વૈશ્વિક બ્રાન્ડ્સ બનાવવાની તક છે. બજારનો સ્માર્ટ રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીને. Purvin Mariankari, Ahmedabad Export Import Development Association Director. When we talk about Ahmedabad Export Import Development Association, it is enlisted and working for exports and imports and supporting various startups and various companies that are leading towards continuing with the exports. And when we talk about exclusively with Ahmedabad, Ahmedabad is a hub and it has been developing as one of the leading contributor. And when we talk about further Viksit Bharat 24/7 vision, it is going to be a key place wherein it has got everything for the exporters and startups and small companies and MSMEs that can make great inroads and progress largely and contribute in the building of the nation. That each and everyone are here towards present for today, wherein we have a great ecosystem embedded with amenities, facilities from exports, logistics, and a greatest, biggest seashore. When we talk about even in the current time period, which is the crisis situation, we are having a great promise and can do much better than what we are performing. So we are as a leader and a role model for other places also to become and work. So when we talk about exclusively in Gujarat, large number of countries across the globe want to be part with Gujarat. They want to work with the business houses of Gujarat because they present with the quality content, they got the brain mapping, they got the infrastructure, they got the development, they got the perfect mindset and they make great relations to happen. Thank you. હું co-founder અને CEO છું પેગ લોકલ ટેકનોલોજીસની. અમે આરબીઆઈ ઓથરાઇઝડ પેમેન્ટ એગ્રીગેટર છે ઓનલાઈન માટે અને ક્રોસ બોર્ડર પેમેન્ટ સપોર્ટ કરવા માટે. અમે 5 years ઓલ્ડ કંપની છીએ અને અમારા 2 ફ્લેગશિપ પ્રોડક્ટ છે. એક પેમેન્ટ ગેટવે પ્રોડક્ટ છે જ્યાં કસ્ટમર્સ પોતાની વેબસાઇટથી કાં તો લિંક પેમેન્ટ થી પોતાના કસ્ટમર્સથી પેમેન્ટ લઈ શકે છે, કાં તો એક્સપોર્ટર્સ જે માર્કેટ પ્લેસીસ પર ગ્લોબલ માર્કેટ પ્લેસીસ પર જેવી રીતે એમેઝોન ગ્લોબલ સેલિંગ પર વેચે છે, કાં તો B2B એક્સપોર્ટ્સ કરી રહ્યા છે, એ અમારા પ્લેટફોર્મથી પેમેન્ટ કલેક્ટ કરી શકે છે. ફર્સ્ટ તો હું પોતે ગુજરાતી છું, રાઈટ. સો મારી માટે ગુજરાત માર્કેટ બહુ જ એટ અ સેન્ટર ઓફ હાર્ટ છે અને ગુજરાત માર્કેટ અને ગુજરાતના એક્સપોર્ટર્સ વેધર ગુડ્સ એક્સપોર્ટ્સ કરી રહ્યા છે કે સર્વિસ એક્સપોર્ટ્સ કરી રહ્યા છે, એ માર્કેટ બહુ જ ફાસ્ટ બૂમ થઈ રહી છે અને એટલે અમારી માટે ગુજરાત એઝ અ માર્કેટ ઇઝ એટ ધ સેન્ટર. અને અમે અમારી હવે ગ્રાઉન્ડ ટીમ્સ પણ છે ગુજરાતમાં, અમદાવાદમાં, સુરતમાં. તો અમારી માટે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ માર્કેટ છે અને અમે બહુ જ કમિટેડ છે ફોર ગિવિંગ મોર એન્ડ મોર પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ ઇન ગુજરાતમાં. તો આપણા બધાને ખબર છે કે ગ્લોબલી ચાઇના +1 સ્ટ્રેટેજી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગ્લોબલી, રાઈટ. અને એમાં ઇન્ડિયા માર્કેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ બધા સપ્લાયર્સ ગોતી રહ્યા છે કસ્ટમર્સને ઇન્ડિયામાંથી જે એક્સપોર્ટ્સ કરી શકે. તો અમે એક તાર બની રહ્યા છીએ જ્યાં ઇન્ડિયન એક્સપોર્ટર્સને એક પ્લેટફોર્મ મળશે ગ્લોબલથી પૈસા કલેક્ટ કરવા માટે અને એ લોકોનું બિઝનેસ ગ્લોબલી સ્કેલ કરવા માટે.
અમે આજે પેમેન્ટ ગેટવે ઉપર 120+ કરન્સીસમાં ટ્રાન્ઝેક્શન સપોર્ટ કરીએ છીએ અને 33+ કરન્સીમાં પેમેન્ટ સ્વિફ્ટની ઠેકાણે બીજા પ્લેટફોર્મથી ફાસ્ટ આવી શકે એ સપોર્ટ કરીએ છીએ. મારું નામ સંજય સોલંકી છે અને હું એક ઈ કોમર્સ સેલર છું. એટલે આમ સૌથી પહેલાં પે ગ્લોબલની વાત કરું તો હું પે ગ્લોબલ કસ્ટમર છું, યુઝર છું. એવી રીતના કે જેમ કે હું ઇન્ડિયાથી બહાર પ્રોડક્ટ મોકલું છું. એવી રીતના પ્રોડક્ટ ત્યાં આગળ સેલ થાય છે, એનું જે પેમેન્ટ આવે છે એ પેમેન્ટમાં ડોલરમાંથી રૂપીસમાં કન્વર્ઝન ચાર્જ ડાયરેક્ટલી બહુ વધારે લાગતો હોય છે. સો પે ગ્લોબલ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ જે કન્વર્ઝન ચાર્જ છે બહુ ઓછો લાગે છે. એવી રીતના જેનાથી મને ડાયરેક્ટલી એઝ અ એક્સપોર્ટર બેનિફિટ મળે છે. એવી રીતના સો હું પે ગ્લોબલનો શું કે કસ્ટમર છું. અને પ્લસ જે ગવર્મેન્ટના કમ્પ્લાયન્સ મુજબના અમુક ડોક્યુમેન્ટ્સ હોય છે તો ગવર્મેન્ટ કમ્પ્લાયન્સ મુજબના ડોક્યુમેન્ટ ઇમિડિયેટલી પે ગ્લોબલમાં મળી જાય છે. જે આગળ અમારે જે બેંકને સબમિટ કરવાના હોય છે તેમાં બહુ હેલ્પફુલ થાય છે પે ગ્લોબલ પ્લેટફોર્મ. હા, હું ક્લાયન્ટને કોઈને અગર ઓનલાઈન ઈ કોમર્સ ઉપર કે એમેઝોન ઉપર ઇન્ડિયાની બહાર બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એના માટે નોલેજ છે, ઇન્ફોર્મેશન છે, ગાઈડન્સ આ બધી વસ્તુ પ્રોવાઈડ કરીએ કે કઈ પ્રોડક્ટ લેવી જોઈએ, કઈ પ્રોડક્ટ સારી પ્રોડક્ટ છે, એની પ્રોસેસ શું હોય છે, ત્યાં આગળ લિસ્ટિંગ કરવાની પ્રોસેસ શું હોય છે, ઇન્ડિયાથી ત્યાં મોકલવાની પ્રોસેસ શું હોય છે. તો આ બધી વસ્તુ એને ગાઈડ કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામ ઉપર છે, યુટ્યુબ પર છે, તો બહુ બધા વિડીયોઝ ફોર્મેટ ત્યાં આગળ અવેલેબલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.